એ બારખડીમાં અક્ષર ઝાઝા રે એમાં મને ગમે એક તો ABCD માં અક્ષર ઝાઝા રે એમાં મને ગમે એક યો એ ધીણી હા શું કરે? એ હું ને ગારે રીલ શૂટ કરું છું, ઇન્સ્ટાગ્રામ માં મૂકવી છે. હવે તારી હગી હિંગડે સડાય છે રીલ વાળી ધીરે જાય ને તું એ જાય ભમકારીઓ બોલતી. પાટાને નવરી હોય તો હું કરવું મારે? નવરી હોય તો આપણે જો આ ઘઉં તો ઓલા હકે લઈ ગયા એ તો હકેલાય જ જાય ને. પણ મારી વાત તો સાંભળ તું ઉતામરી ની બહુ આ ઓલું વાવી દે હવે જીરું. એટલે ઘઉં કાઢ નાખ્યા ન્યા એમાં જીરું વાવવું છે. હા તો ઈ હારા મારું તો આપણે ઉનાળુ હજી એક પાકે લેવાય જાય. હા આના પાણી તો આપણે પુષ્કળ છે. પાણી તો છે હા, અને આપણે ઓલું બીજા ખેતર આપણે હાઈખે રાખ્યું છે તો આમાંથી પેદા થઈ જાય તો હું તો એમ જ કહું કે એક વરની હાઈક ભલે અગાઉ દઈ દેવી પડે દઈ દે, ઓલા વર્ષે ભલે ને પછી એમાં 3 પાક લઈ તો ઉપાદી તો નહીં. હા તો આપણે મારો એવો પ્લાન છે આપણે વાવી દઈએ જીરું હાઈકલા. આથી કાઈ વાંધો નહીં, માલ લઈ આવો, મજૂર લઈ આવો ને ખાતર કઢવીને નાખો, ખાતર ને માલ ને નાખીને વાવી દે જીરું ને 2 જણા મજૂર કહી દે તગારા ભરવા વાળા, જીરું સાટવા વાળા ને જોહે તો ખરા, એમણે તો નહીં થાય. હાથી વાંધો ને હવે રીલું માં ધ્યાન ન દેતી ને આ વાડીમાં ધ્યાન દે, કઈક વાડીમાં ધ્યાન દે. આ તો સારું, જો હું જાઉં હવે છે ને, હું અત્યારે ઘરે જાઉં ને આ બધી ગાયોને નાખી દીધું છે માલ ને પાણી પાઈ દીધું છે, ઈ કઈ ઉપાધિ ન કરતા. આ થોડાક પોદરા છે ને ઉહડીને માં ઉકેડમ નાખ્યા હો, અને હું ઘરે જઈને છે ને હવે ગરમ ગરમ રોટલા કરું છું, શાક તો હવારમાં કરી નાખ્યું હતું. આવજો ને ખાધા ભેગા થાવ ઘરે. મારે પોદરા ઉહોડવાનું, ઝીણીને રીલું બનાવવાનું, બાયુનો જમાનો કાંઈ ઘટે નહીં. લાય ઓલા ભીખાને ફોન કરું, હાંજે વાડીએ પ્રોગ્રામ કરવો છે, ઘરે રોટલા કરવા વાળી કોઈ છે નહીં, હવે તો ઠાયકો બધાની વાડીએ પ્રોગ્રામ કરી નહીં, મફતમાં બહુ ખાધું. હવે મારું દીકરું વધતું નથી તો ઓજરી વધતી નથી. લે કાકે આવો આવો. આવી ધન બાપા થાકી ગઈ છું તો હવે. ક્યાં વળી ગયા હતા? આ બાજુ ભૂલા પડ્યા તો તારા કાકા થી કંટાળી ગઈ છું, થાકી ગઈ છું હવે. ઓહો, એટલે પાછા આવી જવા લાગો એ હમણે. રીહામણું કેતો રીહામણું જે કે હવે તો જવાનું નામ જ નથી લેવું મારે. હાવ એવું કરવું? હાવ એવું કર, થાકી ગઈ. તાર કાકો જેટલા કામે એટલા દારૂ પી જાય, હાવ બેવડો થઈ ગયો છે. મારે કામી કામી એનું પેટ ભરવાનું હે. હવે તો હું થાકી ગઈ, આયુષ્યા થાકી ગઈ બાપા. હવે ક્યાંય જવું નથી, શેરી બા ક્યાંય ગામમાં ગમે ત્યાં મજૂરી કરી પણ ત્યાં નથી જવું. અહીંયા આપણે વાડીએ જો ને, આપણે કાકી ભત્રીજો રહી, મારે આમ તો કોઈ હે નહીં રોટલા બનાવવા વાળું. હા, એ તો મારે કઈ વ્યાવસ નથી, તું મારો દીકરો છો ને. હા લે કા આયુષ્યા શું છે? તાર કાકી પાછી કા આવી? એટલે થોડુંક અહીંયા મારા કાકા બહાર ગયા ગાડીમાં ટીપ મારવા, તો અહીંયા રોકાવા આવ્યા. ઘડીએ ઘડીએ ટીપ મારવા દે. તારા કાકા નું હજી તો ધીરે જ રાખમાં, હવે તો કહી દે બહાર ના ને તો ખબર પડવા દે. પણ તમે તો ઘડીક રહ્યો, એ ગયા ટીપ મારવા મુંબઈ ની, આવશે મહિને થી. એમ નહીં, આ મહિને આ ઘડીએ ઘડીએ રે ઢેર ના પેટ ની નથી ને તારી કાકી? મારા કાકા મુંબઈ જાય ને એટલે આવતા રહી ગયા. એ તમારું નામ શું? જીવો. એ જીવાભાઈ, હું તમને શું કહું, આનો કાકો છે બેવડો, 1 નંબર નો દારૂડિયો. એવું છે? ઈ ભલે એનો કાકો બેવડો હોય પણ આ મારો બાલાજી નો સેવડો છે. એવું છે? હા, છોકરો ડાયો હો. બટું સેવડો ભેગા પાછા પેડાવ એટલે મીઠાઈ જેવું થઈ જાય એવો છે હો છોકરો. તમે શું પધારાય મારી વાડી? આવતી રે, હવે મારા જવાની ગણતરી ઓછી છે. મેં છોકરાને હાવ પૂરું કરીને આવ્યા. જો મારી વાત સાંભળો, હાલતું હોય તો હાકો ઘીના ઠમમાં કે હું ઝીણી જાય વાડીમાં, અમારે કઈ મગજમારી જ ન હોય. જીવો બાપા, હું તમને શું કહું, તમારું ઓલા પાછલા જેટલું ઓલું ગોળી ખાલી છે તો ઈ અમે કાકી ભત્રીજો અહીંયા રહી, તમને કઈ વાંધો? મને કઈ વાંધો નથી, મારે તો એ વાડીનું ધ્યાન રહે, મારે કોઈ બીજા મજૂર રાખવા નહીં. એ આયુષ્યા, તો એક કામ કરો, ઈ ઓરડીમાં તમે બે રહ્યો અહીંયા, અને મારે એક કામ છે. મારે હમણાં જીરું વાવવું, મેથી વાવવી, એવું ઘણું વાવવું, તો તમે થોડુંક મને મદદ કરાવશો? હા તો મદદ કરાવી, અમને મજૂરી આપી દેજો. હા, ઈ અમારી ઝીણી તમને દઈ દે. તમને ફાવે ને એમ તો વાવવાનું? હા, એમ તો કામ તો ખેતીમાં તો પેલા કરતી જ ને. હા, તો હું જરાક ઝીણી હારે વાત કરી લઉં, તમે કાકી દીકરો વાત કરજો. તમે વાતચીત કરજો, તમે વાત જી આવી રૂમે ચક્કર મારી લઈએ. દાડી ની તો બધું હરખું જ દે ને. દાડી તો હરખી દેવો ને. હા, દાડી હરખી જ દીધી. 500 હાલે અત્યારે તો. કેટલા? 500 હાલે. આ 500 જોગ છે લે, 500 તો હાલે અત્યારે. બાયુ ના 400 હાલે અને જણ ના 500. આ કોઈ વાત ઈ છતાંય હું ઝીણીને પૂછી લઉં. તમે ઘરના માણસ પૂછીને બધું નક્કી કરીને અમને કાકી દીકરા ને કયો. અને તમે આમ હાસે જો વાડીએ બધું કાંઈ ઘટે નહીં. હા, કાંઈ ઘટે નહીં, કાંઈ વધે નહીં વાડી. આ માણસો તો હારા છે કા છોકરા? હવે હું માણસો હારા છે, આ ભાભો રહ્યો ને
હા એ 32 લખણીઓ છે એની હારે મારે હાથ પગના છે ને દુશ્મની હાઈલી આવે છે. જીવાભાઈ હા હા એવા વાયડા છે. અરે એની હારે તમે એની તો વાત જ જવા દો. હવે એની છે ને કીધું છે ને આપણે કામ કરવાનું, મેથી વાવવાની કીધી ને આપણે મેથી નથી વાવવી. તો આપણે એક બી એવા કઈક ગોતી આવી હું એટલે જોઈને મારી હોજારી નાખી પોલીસ વાળા. એવું કરવું છે? હા એટલે આપણે ઊંધું કરી નાખવાનું, સીધું કરે ઈ કે હા. આવવાનું આપણે કરવાનું દી કાકી હા દીકરા. એ કઈ નથી કઈ કરવાનું. વાંધો નહીં, હવે જો તારી કાકી નો જમા. એટલે જો એને ખબર પડે કે આની હારે દુશ્મની ન કઈ કરાય. વાંધો નહીં. તું તાર ઉપાધિ ન કરતો બધું થઈ જાય. હાલ હું જરાક ઝીણીને કહું કે મજૂર તો જડી ગયા. લે અને કઈ ઉપાધિના પાર છે. હું મજૂર ગોતું, ભેહું ને ગાયું ને હાસું આ ખરેડે મારી બેટી. હે ઝીણી, એ ઊભી થા, તને કઈ ધંધો છે કે નહીં? ઝીણી! હા અરે પણ અટાણે આ કામ કેટલું પડ્યું, તને નીંદર આવે? પણ કઈ કામ હતું નહીં, તમે ગામમાં વયા જતા બેહો. હતી નવરી હતી તે કોઈ લઈ એકાદું ચીજ જેઠાલાલ જોતા જોતા ઝોલું આવી ગયું. જેઠાલાલ ને બદલે આ જીવાલાલ ને જો તું. તમારી સામે હું જોઉં હવે તમારામાં તમને જોઈ જોઈને તો હું તો કહું મારી જિંદગી ની દેવાઈ ગઈ. જો તમારી સામે હું તો જોઉં. તારી જિંદગી તો સુધરી ગઈ એમ કે? તમે ગયા તા મજૂર ગોતવા, મળ્યા મજૂર. જો હું કામ કરવાની સૌ નહીં, મારા પગ દુખે છે. તારા પગ અમે કેદી હાજા હોય? મજૂર ગોતી આવ્યા, મજૂર જડી ગયા એકલા આપડા જૂના ને જાણીતા. હું મૂળ નક્કી કરી આવ્યા. જણના છે ને 500 હા અને એક એને ભેગી એની કાકી છે. ઈ કદની રેડિયરના પેટની લાગે હોય ને ઘરવાળા ત્યાંથી બાંધીને આવી. ઈ જી હોય આપણે શું આપણે જ કામ કરે ને. હા અને એને પાછું એનું આને ઈ કોણ છે કઈ કામ ઠામ ઠેકાણું તો હોય ને કે અહીંયાથી આવે છે આ. ઈ છોકરો છે ને હા ઈ આઈનો જ છે. ઈ મારી વાડીએ ઘણી વાર કામ કરી ગયો. મારી નહીં, મારી મારી હા, કામમાં. આપણી. આપણી કયો અગાઉ ના જેવું કરે, તારું મારું હયારું, મારું મારા બાપનું. જો આ મોઢું ધોયા વગરની બાંધવા માંડે. પેલા સા મુકાય નિરાતે જીવા તમે ગામમાં ગયા તા આ તે આ ઉઠીને સીધું બાંધવાનું. આ માઈ ગયો તમારો સા આખો દીમાં હું તો કહું નહીં નહીં ને છે ને હું તો કહું પાડો જેટલી વાર પાણી નહીં પીતો હોય એના કરતા ડબલ તો ચા પીવા જોઈએ. સા તો પીવા જોઈએ ને. હાલી શું નીકળી સા વગરનું કઈ હાલે? આખો દી હોય, આખો દી માં કઈ 7-8 વાર ચા ન કરવાનો. માણસ છે તે એકવાર હવારે પીવે, એકવાર રોંઢે પીવે અને હાંજે. કાંઈ મને મારી વાત તો તું સાંભળ. તું આ માથાકૂટ ને મારે કેટલું ટેન્શન હોય એટલે ચા પીવશું. કઈ આખા જગનું ટેન્શન તમારે જ છે, અમારે કઈ છે જ નહીં. અમે તો એને ખાઈ પીને મજા જ કરીએ અહીંયા. હા હા જો ને આમ તારે હાવ જલસા હતા તો હુતી તી હાવ. કયા હમણાં રોંઢે આવવાના હશે મજૂર એ હમણાં મેં કીધું આવે. મેં અને કીધું બિયારણ ને બધું આવી ગયું, ઈ તે બધું- લઈ આવશે. ના ના એ આવી ગયું બધું. જો આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. એ આવો. આવો. આ આવ્યા. એ ન્યા કઈ નથી, આયા આયા. જો આ- કા બાઈને તારી દેતો ની માથે પર ની. જોતો તો એ ઈ એની કાકી હે. એવું છે હા. મને એમ કે એની બાઈ છે. ના ના તું ભગા ક્યાં મારે. બોલવામાં થોડુંક મર્યાદા રાખો. એ બેન અમે કાકી ભત્રીજો છીએ. આમ જો આ બે મજૂર છે ને આ એની કાકી હે, ઓલો એનો ભત્રીજો છે. આ વાતી પાસે આવી. ક્યાંથી? હામે એના ગાતી. હાહરેથી. હામે ક્યાંથી? ગાતી. તો નો હસવાનું હોય, ઉપાડા હોય એ આવે પાછું. એ આપણે હું રી ના રે. તું એને વાત કર લે તું પેલા. હું મજૂરી નક્કી કરી છે. 450. 450, ભાઈ. 450 નો હોય 400. તમને કોણ 50 રૂપિયા જાજા ઊભો, ગુડવા રૂપિયા ઊભી તો. વધી જતા હોય તો એ કોનાનો હાર ગુડી દ્યો ને મને. આખો છોને કોટાડીની છે 400 નું જ કીધું મેં. ભાઈ તું ઘડીએ ઘડીએ કામ કરે. 400 નું કહેતા હતા. મેં કીધું 450. જેનું ગરીબ માણસ. ના 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 400 રૂપિયા રાખો. અને આ ગામમાં રહેતા હશે ને મકાન તો ઘરના હોવા જોઈએ અટાણતા. કોઈ ડોફોય નથી એનો. ઈ કે તમારી વાડી ઓલી ઓયડી પડી ને ન્યા ઈ ત્યાં જ કે રહેવાનું છે. ના રે ના ઓરડીમાં કઈ નથી રે. જો રહેવું હોય તો રહેવો, મારી કઈ ના નથી. પણ જો ગાયું ને નાખવું, પાવું, ગાયું ના વાહિદા એના બધું અલગ કામ- થાય હો. આપણે એની વાત નથી થઈ. જો તો એમનેમ તો કોઈ નો રહેવા દે. ખાલી ગાયનું પાણી બાણી બધુંય કામ એ કઈ કરશો. કઈ કરી દે. તમારે બે તમે ખાડલા હોય, બે ખાડલા હોય તો પહેરવા દેજનું. આ બે પડ્યા છે મારા બાના ઉતરેલા, મારા ગઢી હાહુ ના ઈ મોકલાવીશ. વાડી કામ થાય ને એવા દેજો. હો. હા એ કોણી હાડીઓ ભલે મોકલાવીશ. વાહિંદા અને કરો. તારે સડી બડી કઈ પહેરવા જોઈશ વાડીએ મારી પાસે તો છે. તો જીવા તાર બાપાને બાબાના છે. થોડાક બરમુંડા પડ્યા સી મોકલાવું. હા એ તો હું લઈ લઈ. બપોરનો રોટ લઈ દેહો ને. બપોરનો રોટલો નહીં સાઈસ દઉં, રોટલો ઘરે એ બાય. રોટલો દેજો એ બાપા. ભાઈ ઈ મને રોટલા ઘડી નથી દેતી. તને બાપા ક્યાંથી રોટલા? બાપા વાહિંદા તોડ નાખે. દેખાય છે ઈ તો.
વાહિંદા કર લે હાલો. આ બધું કરી નાખો અને જો અટાણે ખેતરમાં ધ્યાન દેજો. આ તો છે મન બુદ્ધિના, એની હમું ન જોતા. હું કહું એમ કરવાનું છે. અને છે ને અત્યારે જો વવાઈ જાય, ખાતર પાણી જીરું સાટી દ્યો, ભેગું ખાતર એ સટાઈ જવું જોઈએ. અને વાહવાય પાણી ચાલુ કરી દ્યો. તે મેથી વાવવાની કેતા તાતી અડધામાં મેથી ને અડધામાં જીરું વાવવાનું છે. તમારા બાઈ નો મગજ એમ છે હો. આ ઝેણકી હતી તે હું ભમરો ખાઈ ગઈ મને એના બાપે બટકાવી દીધી. બટકાવી દીધી. અરે ઓરે ભાઈ બિસાડો બહુ હારા હો તો તું લઈ જા ભેગો, તું રહી એલી બીજું બેન હું હોય. મારે જોતો નથી, મારા ભાઈ જેવો છે ને તું મારે ઘરવાળો થાકી ગયો તઈ તો આયા આવી થાવ. હસવાણી નહીં એમ કે હસવાણી નહીં, બેવડો હતો એટલે ન રહી. એ ભાઈ ઈ બે- હારું એ જે હોય ઈ. હવે જાવ અને છે ને મેથી ને જીરું ને હાઈન તઈન વાવી દ્યો અને વાહવાય પાણી ચાલુ કરી દ્યો. ઘરને ભૂકો નાખ દો તગાર તગાર જીવે ભાઈ. હા હા નાખી દીધી. ભૂખા બાઈ થાય છે. હા હા ને હુતી જ રે. બકરું હાઈ જે તમારે ફરવું હોય ને આ હુતી જ રે આ આખો. તે હું ફરને નાખ દઉં. હા જાવ નાખજો. એ તું મૂંગી ની રે તું, આમ જો માન માન હું મજૂર ગોતી આવ્યો. આ બસ મૂંગી ની રે તમને એકને જ ખબર પડે. મને ખબર તમારા ડોહાવને હટાડે નહીં કઈને તો માથે સડી જાય અને કાલ સવારે પછી એમ કે જીરામાં અડધો અરે ભાગ હા તો દો. જાજે તો ઓલું મજૂર જો. ગોતવા. હા તો હું તમે દઈ દેવો બધુંય. હાલે નીકળી હતી. કોઈ વાતમાં સમજે ને ફોલ લાવીને કામ કરવાનું હોય. ફોન લાવીને કામ કરો. હારું હવે તમે કહી દીધું છે ને, અને છે ને અટાણે ન જતા વરી એમ થાય કે જો વાહમાં આવ્યા એટલે છે ને એવું લાગે ને તો પાણી બાણી પાઈ દે કાલ સવારે આટો મારી આવતું. સારું બાપા આ ધ્યાન રાખશું. બીજું હું કહું? હા. જરાક આમ તોય તું આટો ફેરો કરી દેવો, આમ બહુ અજાણ્યાને ભરો ન કરે. આ તો હું ઈ જ કહું છું. એ તારી વાત સાચી છે. એમ ધ્યાન રાખશું. બીજું હું તો હું કદાચ આડાવરો ગામમાં ગયો હોય ને તો તું જરાક એવો જોતી રહેજો હો. હવે ગામમાં જાવ ને મારા હાટુ શેરડીનો રસ લઈ આવો, મારું માથું સડ્યું છે. અને શેરડીનો રસ પીવો. બોલો આમ જાવ મને હુવા દ્યો હાલો. એટલે આખરે હવે એ હું માથું પણ એ ભાઈ એ ગોદડું લઈ આવીને આના માથે કોક ભીનું નાખો ના ઉઠે તો મારા બાપ પણ શેઠાણી નો મગજ બહુ છે હો. મેં તમને કીધું નતું. હવે આને બરથી ની કરથી લેવું જોઈએ. હે આને એની પેઢીઓમાં કોઈ નહીં કર્યું હોય ને એવું કરી બતાવું છે. એવું કઈ કઈ છે આની 72 મેં પેઢી અભડાવી દેવી છે તો જો એકવાર અભડાવી દેવી છે ને. એમાં જો હવે કહેવાનું. તારી કાકી નો જમાટો ઝપાટો હો. અને ઈ ઝીણી છે પણ ઝીણી જેવી નથી, ખાય ખાય પતિકા જેવી. નાનો આમ થો પાડો ખાઈ જાય એટલું ખાઈ જતી હશે. ભાઈ બહુ હારા હો. જીવા ભાઈ હારા છે પણ ઓલી બાઈ લખણની પૂરી છે. ઈ લખણની પૂરી ને જેલ નો હરિયો એક એક ગણાવો. કેટલી વે હો થાય ને એને ખબર પડવી જોઈએ. મેં તમને કીધું ને મેથી ની જગ્યાએ એક બી ગોતું પણ જડી જાય એટલી વાર છે. તમે જોવો ખાલી. ઈ થઈ જાહે તું તારે ઉપાધિ કરીમાં. તાર કાકોય ખીલા ઉપાડ્યો તો હેઠો બેહી ગયો, આની ઈ હેઠી બેહી. ચાલો મિત્રો આ અમારી ચેનલ ઝીણીની જમાવટ જેતપુર. આગળ પાછું કાંઈક ઝીણી કહે. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોનો પાર્ટ 2 જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, આના 2 દિવસમાં અમારો પાર્ટ 2 પણ આવી રહ્યો છે.